સ્વામી મહારાજના અંતર્ધાન દિને તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ગુરુવરણી દિને પ્રાતઃ પૂજાના દર્શન કરતા કરતા આપણે ગુરુ હરિની નજરે ગુરુ હરિનું દર્શન કરતા રહ્યા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વામી બાપા માટે જે કંઈ હૃદયોદ્ગાર વહાવેલા તેની જ સ્મૃતિ આજની આ પ્રાતઃ પૂજામાં આપણે કરી ધન્યતા અનુભવી રહ્યા છીએ. મહંત સ્વામી મહારાજની નજરે આપણે સૌએ સ્વામી બાપાનું જે દર્શન કર્યું તેમાં આપણે જાણ્યું તેમ પ્રમુખ સ્વામી મહારાજે પોતાની કાયા વાટી આપણા સૌના જીવનમાં હરિયાળી ફેલાવી છે. તે બદલ આજે આપણે સૌ તેઓના ચરણે નત મસ્તક છીએ. જેમ આપણે પ્રાતઃ પૂજામાં સાંભળ્યું કે સ્વામી બાપા સૌનું જીવન હતા, કારણ કે તેઓનું કાર્ય, તેઓનું સ્વરૂપ, તેઓના શબ્દો, તેઓનું સાનિધ્ય આપણને સૌને અપ્રતિમ હૂંફ અને હાશનો અનુભવ કરાવતું હતું. પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિ માત્રથી આપણા સૌના હૈયા હળવા થઈ જતા. તેઓના સાનિધ્ય માત્રથી શુભ પ્રેરણાઓનો પ્રવાહ એ આપણા અંતરમાં વહેવા માંડતો. સ્વામી બાપાના દર્શન આપણી દ્વિધાઓને દૂર કરતા. આવા પ્રમુખ સ્વામી મહારાજે સતત 65 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા અને યોગીજી મહારાજના આદેશ અનુસાર આ સંસ્થાનું સુકાન સંભાળ્યું. તે દરમિયાન તેઓએ કરેલો BAPS સંસ્થાનો વિકાસ અકલ્પનીય છે. જ્યારે સ્વામી બાપાના હાથમાં સંસ્થાનું સૂત્ર સોંપાયું ત્યારે આપણી સંસ્થામાં ફક્ત 4 મંદિરો હતા, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે નવખંડ ધરામાં 1200થી વધુ મંદિરો કરી સંસ્કૃતિનો જય જયકાર કર્યો. જ્યારે સ્વામી બાપા સંસ્થાના સુકાની બન્યા ત્યારે સંસ્થામાં 50-1ની સંખ્યામાં સંતો હતા, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે 1100થી વધુ સુશિક્ષિત સંતોને દીક્ષિત કરી અને BAPS સંસ્થા, સ્વામિનારાયણીય સત્સંગ અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું. સ્વામી બાપાએ ઉત્સવોને આગવી ઓળખ આપી અને પ્રેરણાના પર્વો બનાવ્યા. સ્વામી બાપાએ કરેલું અણથક વિચરણ, અવિરત વિચરણ આજે પણ આપણને તેઓ પ્રત્યે વિશેષ આભારવશ કરી રહ્યું છે, કારણ કે અંતરિયાળ ગામડાઓથી લઈ વિદેશની મહેલાતો સુધી એક સમાન પ્રેમથી, એક સમાન ભાવથી વિચરનારા તેઓ અદ્વિતીય સંત વિભૂતિ હતા. સ્વામી બાપાએ સત્સંગની અનુપમ સેવાની સાથે સાથે સમગ્ર સમાજ અને સંસ્કૃતિનું ભલું કરવામાં પણ કશું બાકી રાખ્યું નહીં. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, આ એમના જીવન સૂત્રો નહીં, પરંતુ આ તેઓની જીવન શૈલી હતી. તે અનુસાર તેઓ સતત કાર્યરત રહ્યા, સેવારત રહ્યા, ભક્તિરત રહ્યા. અઢળક પ્રવૃત્તિની વચ્ચે પણ સ્વામી બાપા હંમેશા આપણને પ્રવૃત્તિ પરાયણ નહીં, પરંતુ પ્રભુ પરાયણ જણાતા. કારણ કે શ્રીજી મહારાજ અને પોતાના બંને પ્રતાપી ગુરુઓ શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજને ભૂલીને તેઓએ કશું જ કર્યું નહીં. રાત દિવસ શ્રીજી સ્મૃતિ અને ગુરુ સ્મૃતિમાં રમમાણ રહેતા પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને સૌને ભગવાનના પ્રગટપણાનો અનુભવ થતો. કારણ કે સ્વામી બાપાના જીવનમાં પંચ વર્તમાનની અવિચળ દ્રઢતા હતી. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે જેને પંચ વર્તમાન અતિશય દ્રઢ હોય તેને અને ભગવાનને અખંડ સંબંધ હોય છે. એવા સંત સાથે મુમુક્ષુએ પોતાના જીવને જોડવો.
સ્વામી બાપાના સાનિધ્યમાં સૌને ભગવાનનું પ્રગટપણું અનુભવાતું, કારણ કે સ્વામી બાપા વિશ્વભરમાં વિચર્યા છતાં પણ મહારાજની આજ્ઞા અનુસાર પંચવર્તમાનની અંદર પર્વત પ્રાય રહ્યા. સ્વામી બાપાના સાનિધ્યમાં આપણને સૌને ભગવાનના પ્રગટપણાનો અનુભવ થતો, કારણ કે તેઓ અહમ શૂન્ય હતા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું તે મુજબ, હું ટળે હરિ ઢુકડા અનુસાર સ્વામી બાપા એવી અહમ શૂન્ય સંત પ્રતિભા હતી કે તેઓના સાનિધ્યમાં જે કોઈ આવે એ દરેક ભગવાનને ભેટીને ગયાનો અહેસાસ જરૂર પામતો. આવા પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પૃથ્વી પરના કાર્યકાળ દરમિયાન પ્રત્યેક વર્ગ, પ્રત્યેક વર્ણ, પ્રત્યેક ધર્મ, પ્રત્યેક કર્મની વ્યક્તિઓને પોતાના સ્વરૂપમાં આકર્ષી સૌને પ્રભુ પરાયણ બનાવ્યા, સૌને ભગવત પરાયણ કર્યા. વિશ્વભરમાં વિચરવા છતાં પણ પોતાની સાધુતામાં તેઓએ લેશ ડાઘ લાગવા દીધો નહીં. આવું અતિશય ઉજ્જવળ અને નિષ્કલંક જીવન જીવીને પ્રમુખ સ્વામી મહારાજે ભારતની સનાતન સાધુતાને પણ જાણે નવ જીવન આપ્યું. શાસ્ત્રોમાં પુરાયેલા સંતના લક્ષણો, સંત કવિઓ, ભક્ત કવિઓની પંક્તિઓમાં રહેલા સંત લક્ષણો સ્વામી બાપાએ પોતાના 95 વર્ષના જીવન દરમિયાન આપણને જીવી બતાવ્યા. તેઓને જોઈને સૌને શાસ્ત્રો સાચા લાગે એવી પ્રકારનું તેઓનું શાસ્ત્ર કથિત સાધુતાસભર જીવન હતું. આવા પ્રમુખ સ્વામી મહારાજ આજથી 10 વર્ષ પૂર્વે 13 ઓગસ્ટની સાંજે 6 વાગે પોતાની જીવન લીલા સંકેલી અંતર્ધાન થયા. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે અમે તો ચિરંજીવી છીએ. ગુણાતીત સંત પરંપરા આ પૃથ્વી પરથી કદી અલોપ થતી નથી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પણ બોલ્યા છે કે સત્પુરુષ પૃથ્વી પરથી ક્યારેય જતા નથી. એમનું સાનિધ્ય આ પૃથ્વીને, આ ધરતીને હર હંમેશ મળતું જ રહે છે. સત્પુરુષની આ આર્ષવાણી સ્વયં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાન કા ભગવાનના સંત જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે. મહારાજના એ વચન અનુસાર, ગુણાતીત સંતોની એ આર્ષવાણી અનુસાર પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધાન નહીં પરંતુ મહંત સ્વામી મહારાજમાં અંતર્નિહિત થયા. અને આજે પણ આપણી સમક્ષ તેઓ સ્વામી દ્વારા વિચરી રહ્યા છે, આપણને લાભ આપી રહ્યા છે. આજથી 14 વર્ષ પૂર્વે અહીંયા જ અમદાવાદના મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજે સ્વહસ્તે પત્ર લખી પોતાના સ્થાને મહંત સ્વામી મહારાજને નિયુક્ત કરી આપણા કલ્યાણનો માર્ગ સળંગ રાખ્યો. અને ગુણાતીત આ ગુરુ પરંપરા અખંડિત રહી. અને છેલ્લા 10 વર્ષમાં આપણે સૌ એનો અનુભવ કરી રહ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજના સમયમાં જે રીતે સંસ્થાનો વિકાસ થઈ રહેલો, આજે એ જ વિકાસની રફતાર સ્વામીશ્રીના સાનિધ્યમાં પણ આપણે સૌ જોઈ રહ્યા છીએ. એ જ ઉત્સવોનો ઉલ્લાસ, એ જ મંદિરોનું નિર્માણ, એ જ સંત દીક્ષાના સમારંભો, એ જ અવિરત વિચરણ, એ જ સમાજ સેવાની સરિતા, આ બધું સાક્ષી પૂરે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામીમાં રહી વિચરણ કરી રહ્યા છે, આપણને દર્શનદાન આપી રહ્યા છે. તેવા પ્રમુખ સ્વામી મહારાજના પ્રગટ સ્વરૂપ પરમ પૂજ્ય સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામી, આજે આપના ગુરુવર્ણી દિને આપ આપના આશીર્વાદથી અમ સૌને કૃતાર્થ કરો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી એ આ પત્ર લખ્યો.
પણ હું તો માત અને મને સેવા સોંપી. દબાઈ જવો, આ સેવા બહુ મોટી છે. એમની દયાથી હું ગુરુ છું એવું મને લાગતું જ નથી. સૌનો દાસ છું એવું જ અંતરમાં રહ્યા કરે છે. એમાં જ મલ છે, ખરેખર મલ છે. આ સંસ્થાનો પાયો, શાસ્ત્રીજી મહારાજે પાતાળે નાખ્યો છે. પાતાળે નાખ્યો છે. તેને કોઈ હલાવી શકે એમ નથી. એક કાંકરી ખરે એવી નથી. એવું આ સંસ્થા શ્રીજી મહારાજ ના આપેલા છે. આ સંસ્થાન આ સંસ્થાના શ્રીજી મહારાજના આપેલા સિદ્ધાંત પ્રમાણે ચાલે છે અને સત્પુરુષ એનું પોષણ કરી રહ્યા છે. અને પ્રગટ સત્પુરુષ દ્વારા જ એ સિદ્ધાંતની સિદ્ધિ થાય છે. પ્રગટ સત્પુરુષ દ્વારા એ સિદ્ધાંતની સિદ્ધિ થાય છે. આવી શુદ્ધ સંસ્થાના આવી શુદ્ધ સંસ્થાના આવી શુદ્ધ સંસ્થાના આપણે અનુયાયી છીએ તો આ ખાસ સંપદા છે. આવી શુદ્ધ સંસ્થાના આપણે અનુયાયી છીએ તો હવે ખાસ સંપ રાખવાનો છે. બીજું, નિયમ ધર્મમાં ઢીલા નથી પડવાનું. હવે થયું કે નિષ્ઠા થઈ એટલે બધું થઈ ગયું. આ નિયમ ધર્મમાં ઢીલા નથી પડવાનું અને પ્રાપ્તિનો વિચાર કરવાનો. શું પ્રાપ્તિ થઈ છે ગજબની, ક્યારે થઈ નથી, થવાય નથી, એ પ્રાપ્તિ થઈ છે. બીજું, નિયમ ધર્મમાં ઢીલા નથી પડવાના અને પ્રાપ્તિને વિચાર દ્રઢ કરવાનો છે. શ્રીજી મહારાજ એટલી કૃપા દયા કરી આ બ્રહ્માંડમાં આવ્યા અને બ્રહ્માંડમાં આવ્યા આપણી પાસે આપણા જેવા થયા અને દેશ માત્ર માત્ર જુદા નથી એવા આપણને લાભ મળે છે. આટલું કરીશું તો સંસ્થાની મોટી સેવા કરી ગણાશે. આટલું કરીશું તો સંસ્થાની મોટી સેવા કરી ગણાશે.
આપણે ધર રહેવાનું છે. નિયમ ધર્મમાં અને નિષ્ઠામાં ધરતા રહી કે આપણને કોઈ હલાઈ ન શકે આપણે રહેવાનું. એટલે આવી રીતે કાર્ય કરીશું તો ન્યાલથી મોક્ષ પામી જઈશું. શ્રી માના ચરણમાં બેસી જઈશું. સજાન સાંઈ